મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. આપણો જે ખાતરીદાયક વચનનો વિષય છે કે અમારે સારું પથ્થર કોણ ગબડાવશે. પથ્થરરૂપી સંકટો, આફતો, મુશ્કેલીઓ જીવનમાં આવે છે, દરેકના જીવનમાં આવે છે. સવારે ઉઠીએ ત્યારથી સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી, જિંદગી પૂરી થાય ત્યાં સુધી એવા પથ્થરો ગબડાવવા પડે છે. અને એવા પથ્થર ગબડાવવા માટે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જ, પ્રભુની દયા જ આપણી સાથે રહે છે. અને પ્રાર્થના સાથે આપણે કરીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ જ કૃપા આપે છે અને પ્રભુ સહાય કરે છે. આજનું જે વચન છે, ઉત્પત્તિનું પુસ્તક 32મો અધ્યાય 1 થી 7 વચન. યાકૂબ જ્યારે પોતાના પરિવાર કુટુંબથી, પોતાના ભાઈથી છૂટો પડીને પોતાના મામાના ત્યાં ગયો, ત્યાં વસવાટ કર્યો અને વર્ષો પછી એ પોતાના ભાઈના ઘરે જવા નીકળ્યો, ત્યારે એની આગળ એક પથ્થર હતો. અને એ પથ્થર એ હતો કે એને બીક હતી કે હું જઈશ તો મારો ભાઈ મને મારી નાખશે, મારો ભાઈ મને શું કરશે, લૂંટી લેશે. અને એટલે એ બીક તરફ, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી અને એણે પ્રાર્થના કરી કે પ્રભુ, મને મારા ભાઈથી બચાવો, મને આ તકલીફ, જે આ પથ્થરરૂપી સંકટ છે એનાથી ઉગારો. પ્રભુએ શું જવાબ આપ્યો? ઉત્પત્તિનું પુસ્તક 33મો અધ્યાયના આગળના વચનો, 1 થી આગળ વચનો. જ્યારે યાકૂબ એસાવની પાસે આવ્યો ત્યારે તે દોડ્યો, તેને ભેટ્યો, કોટે વળગ્યો અને બહુ રડ્યો. અગાઉથી પ્રભુએ આ પથ્થરને ગબડાવી દીધો. પ્રભુએ અગાઉથી એસાવના મન અને હૃદયને બદલી નાખ્યું. અને યાકૂબ જે દ્રષ્ટિકોણથી જોતો હતો કે હવે મારું શું થશે, અને પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મને બચાવજો, મારી આગળ રહેજો. પણ આ પથ્થર તો પ્રભુએ અગાઉથી ગબડાવી દીધો અને એસાવનું પરિવર્તન થયું. બંને ભાઈઓ ભેટ્યા, કોટે વળગ્યા, રડ્યા, સમાધાન થયું અને બંને સાથે રહ્યા. ત્યાર પછી ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય 24 થી 36 વચનો સુધી યુસફની વાત. પોતાના જ ભાઈઓએ યુસફને ખાડામાં નાખી દીધો અને ઇસ્માઇલીઓને વેચી દીધો, મિસરમાં વેચી દીધો, એને મિસરીઓની ગુલામીમાં એને વેચી દીધો. આ એક પથ્થર એના પિતા માટે, યાકૂબ માટે અને યુસફ માટે પણ હતો કે પોતાના જ ભાઈઓએ ખાડામાં નાખી દીધો, વેચી દીધો અને ઇસ્માઇલીઓએ મિસરમાં ગુલામ તરીકે લઈ ગયા. પણ પ્રભુએ શું જવાબ આપ્યો? કેવી રીતે આ પથ્થર ગબડાવી દીધો? ઉત્પત્તિનું પુસ્તક 41 ને 42 અધ્યાય જોજો. એમાં એવું લખવામાં આવ્યું છે કે મિસરના રાજા ફારૂને દેશનો ઉપરી બનાવ્યો અને એ જ યુસફના ભાઈઓ તેની આગળ નમ્યા. વર્ષો પછી એ ઓળખ પ્રાપ્ત થઈ, વર્ષો પછી દુકાળ પડ્યો ત્યારે તો મિસરનો રાજા યુસફ બની ગયેલો. ચોક્કસ ખાડામાં જવું પડ્યું, મુશ્કેલીઓ આવી, ગુલામીમાં જવું પડ્યું, જેલમાં જવું પડ્યું, ઘણા બધા પથ્થરો એની આગળ હતા. પણ પ્રભુએ પથ્થર ગબડાવી દીધો. મિસરના રાજા ફારૂનના હૃદયમાં કામ થયું અને યુસફને રાજા બનાવ્યો, મોટો અધિકારી બનાવ્યો. અનેક સમય એના ભાઈઓ તેની આગળ આવીને નમ્યા, એના પિતા અને એના ભાઈઓ તેની આગળ આવીને નમ્યા, સમાધાન થયું અને પથ્થર ગબડી ગયો. અને એટલા માટે જીવનમાં એવી તકલીફો, મુશ્કેલીઓ મધ્ય પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ તો પ્રભુ ચોક્કસ એની કૃપા આપણી પર થવા દે છે, સલામતી આપે છે. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.